ભગવાનમાં અનેક ધર્મ છે, પણ જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્ય ધર્મની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા ધર્મો પ્રગટ કરે છે. દરેક પૂર્ણાવતાર નથી, બાકીના ધર્મો ભગવાનની અંદર અંતરિત હોય છે, પણ કૃપા નામનો ધર્મ છે દરેક અવતારમાં પ્રભુ સાથે પ્રગટ હોય છે. વાસ્તવમાં ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે અવતાર ધારણ કરે છે. આ કૃપા એ પ્રભુની સૌથી મોટી શક્તિ છે. બે પ્રકારે સમજીએ, સાધારણ અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ. જેના પર સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી મનોરથો ઠાકોરજી કેવલ કૃપાથી પૂર્ણ કરી દે, પ્રભુને બીજો કોઈ પરિશ્રમ ન કરવો પડે. પણ જેના પર વિશેષ કૃપા થાય પ્રભુ એને શું આપે? વિશેષ અનુગ્રહસ્તો વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર વિશેષ કૃપા થાય ઠાકોરજીને બીજું કઈ નથી આપતા, પણ ફળ સ્વરૂપે એને ભગવાન પોતે જ મળી જાય છે, સ્વયં ઠાકોરજી એના બની જાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપાને જ કૃપા માનીએ છીએ. પુષ્ટિ જેવો શું કે છે? વ્રજ વાહલું રે વૈકુંઠ નહીં રે જાવું, ત્યાં મારો નંદકુંવર ક્યાંથી લાવું? ભક્તો તો પ્રભુની સામે મુક્તિને પણ તુચ્છ માને છે. એટલા માટે ઠાકોરજી ઘણી વાર ભક્ત પર કૃપા કરવા માટે પોતાના બનાવેલા નિયમો પણ તોડે છે. સૃષ્ટિનું સંચાલન ભગવાન ત્રણ પરિબળોથી કરે છે: કાલ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેય એટલા બળવાન છે કે જીવને એની સામે કઈ ચાલતું નથી. કાલ, સમય સતત ચાલ્યા કરે છે અને બદલાતો રહે છે, પરિવર્તનશીલ છે. કર્મ પ્રમાણે દુઃખ સુખ બધું જીવનમાં આવે છે. દરેક વસ્તુનો નક્કી સ્વભાવ હોય છે, સ્વભાવથી દરેક કામ કરે છે. ઠાકોરજી સારી રીતે જાણે છે કે જીવને એની સામે કઈ ન ચાલે, એટલે જ્યારે ઠાકોરજી ભક્ત પર કૃપા કરે છે ત્યારે કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ કૃપાનો અનુભવ કરાવે છે. અને એ જ કૃપાના ઉદાહરણો આ છઠ્ઠા સ્કંદમાં આપ્યા છે. કનોજમાં અજામિલ નામે બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો, બધો સદાચાર નાશ પામ્યો, ચોરી, લૂંટફાટ, જુગાર, ઠગાઈ બધું કરીને પોતાની આજીવિકા રળતો. 10 પુત્ર થયા. 10મો પુત્ર થયો તો એ ગામમાં 2-4 બ્રાહ્મણો આવ્યા હશે. કોઈને પૂછ્યું, મેં બ્રાહ્મણ છે, આ ઘરમાં કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો, અમારે ભોજન કરવું છે. થોડા ટીખળિયા તોફાની લોકો હોય ને, પેલા અજામિલનું ઘર બતાવ્યું. એ સમય બહાર ગયો હતો, પણ એની પત્નીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યાં પેલો અજામિલ આવ્યો, પાપી તો હતો જ. બ્રાહ્મણોએ મારા ઘરે જમી લીધું, નારાજ થયો. બ્રાહ્મણોએ વિચાર્યું કે પેલા તોફાની બાળકોએ ખોટું ઘર બતાવ્યું, પણ આપણે એના ઘરે જમ્યા છીએ તો આપણે કંઈક એના પર ઉપકાર કરવો જોઈએ કે ભાઈ તારા ઘરે મેં ભોજન કર્યું, પણ બ્રાહ્મણને ભોજન કર્યા પછી દક્ષિણા આપે ને ત્યારે બ્રાહ્મણ ભોજનનું ફળ મળે. અમને દક્ષિણા જોઈએ કે મેં તમને માર્યા નહીં ને મોટી દક્ષિણા છે કે અમારે રૂપિયા નથી જોઈતા, પણ એક વચન આપ કે હમણાં તારે ત્યાં 10મા દીકરાનો જન્મ થયો છે ને, એનું નામ નારાયણ રાખે છે, બસ એ જ અમારી દક્ષિણા છે. પુત્રનું નામ નારાયણ રાખ્યું. છેલ્લો સમય આવ્યો જીવનનો. 3 ભયંકર યમદૂતો દેખાયા. જો દરેક વ્યક્તિને 3 યમદૂતો દેવા આવે છે, કારણ કે 3 પ્રકારે માણસ કર્મ કરે છે: મનથી, વાણીથી અને ક્રિયાથી. મનથી તમે કોઈનું સારું વિચારો છો કે મનથી તમે કોઈનું ખરાબ વિચારો છો, એ માનસિક કર્મ થયું. માણસને પાગલપન હોય, ડિપ્રેશન હોય, માનસિક તણાવ હોય, હાઈપર ટેન્શન હોય, માનસિક કર્મનું ફળ છે આ બધું. વાણીથી તમે કોઈની નિંદા કરો છો, એ વાચિક કર્મ થયું. જો સંત સાહિત્યમાં કહ્યું છે, નિંદક ધોબી સમાન, સાધો નિંદક ધોબી સમાન. શરિયાજી શિક્ષાપત્રમાં બહુ સુંદર આજ્ઞા કરી કે તમારી કોઈ જ્યારે નિંદા કરે છે ને તો જરા પણ ચિંતા ન કરો, દુઃખી ન થાઓ. આમ તો કર્મના ફળ ધોવાનું કોઈ સાધન નથી. પાપ અને પુણ્ય બંનેનું કર્મ ભોગવવું પડે છે, ફળ ભોગવવું પડે છે, કોઈ સાધન નથી. પણ કોઈ વ્યક્તિ જ્યારે તમારી નિંદા કરે છે ત્યારે એ તમારા કર્મને ધોવે છે. ભગવાનની કૃપા માનો કે મને મફતમાં ધોબીની વ્યવસ્થા કરી આપી છે. અને તમે જ્યારે કોઈની નિંદા કરો છો ત્યારે એના કર્મના બંધન કપાય છે અને એ કર્મ તમારા પર આવે છે, તમારે ભોગવવા પડે છે. એટલા માટે સમજ્યા વિચાર્યા વગર કોઈની નિંદા ના કરો. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે રામચંદ્રજી બધાને પોતાની સાથે પુષ્પક વિમાનમાં લઈ ગયા. પુષ્ટિ કાર્ય થયું, બધાના કર્મના ફળ ભોગવ્યા વગર બધાને મુક્તિ આપી છે. પણ પેલું ધોબી જેને સીતાજીની નિંદા કરી હતી, સીતાજી આચાર્ય છે ને, ગુરુપત્ની છે, માતા છે, જગત માતા છે, એની નિંદા કરી, કોઈ પણ પુષ્પક વિમાનમાં સ્થાન ન મળ્યું. એ બિચારો રડી રહ્યો હતો. રામચંદ્રજી જો આ એકલો વ્યક્તિ કોણ છે, આવ્યા, શું કરું મહારાજ, કોઈ વિમાન મને લેવા તૈયાર નથી, કે મારા વિમાનમાં બેસી જા, એમાં તો મારી આજ્ઞા ચાલશે ને. ભગવાને પોતાના વિમાનમાં બેસાડ્યો. વિચાર્યું કે સ્વર્ગમાં મોકલું, જ્યાં સ્વર્ગનું દ્વાર આવ્યું. ઇન્દ્રએ આવીને દંડવત કર્યા કે મહારાજ આપ કહો તો મારા સ્થાનથી રાજીનામું આપી દો, બાકી જેણે સીતા મૈયાની નિંદા કરી મારા સ્વર્ગમાં એને સ્થાન નહીં મળે. ભગવાન કે કૈલાસમાં સ્થાન આપો.
શિવજી ત્રિશુલ લઈને ઉભા હતા. હું રાહ જોઉં છું, આવે એટલે ત્રિશુલ થી ખંડ કરી નાખું એને. હું મારા કૈલાસમાં અધમને સ્થાન નથી, કોઈએ સ્થાન ના આપ્યું. છેવટે એક યુગ પછી ભગવાન શ્રી કૃષ્ણએ પેલા ધોબીનો ઉદ્ધાર કર્યો છે. એટલા માટે નિંદાથી સાવધાન રહો, કોઈની નિંદા ન કરવી. તમે જ્યારે કોઈના દોષો જોઈને નિંદા કરો છો ત્યારે એના કર્મો કપાય છે અને તમારા પર આવે છે, તમારે ભોગવવા પડે છે. તો મનથી, વાણીથી અને ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે પેલા પડે ક્રિયા. ત્યાં ત્રણ પ્રકારે માણસ કર્મ કરે છે. એટલા માટે ત્રણ યમદૂતો દેખાયા. ગભરાઈ ગયો, પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ પુકારવા લાગ્યો. અનાયાસે મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું. ત્યાં તો વિષ્ણુના દૂતો આવ્યા. પેલા યમના દૂતો કે આના કર્મ એટલા ખરાબ છે, નરકમાં લઈ જઈને એને યાતના આપશું. ત્યારે વિષ્ણુના દૂતોએ કહ્યું, અજ્ઞાવાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંગ કીર્તતમ અગમ પુંસ દેહો દેહો યથા નલ. પાર્ષદોએ કહ્યું કે ભગવાનનું નામ અગ્નિ જેવું છે. તમે જાણતા કે અજાણતા અગ્નિમાં લાકડું કે કંઈ પણ નાખો એ બળીને ભસ્મ થઈ જાય. એમ જાણતા કે અજાણતા પ્રભુનું નામ લેવાય તો પણ જીવના સમસ્ત પાપોને બાળી નાખે છે. શ્રી મહાપ્રભુજી ભગવત નામનું મહાત્મ્ય બતાવ્યું. અજા મિલાદે દોષાણામ નાશકોનું ભવે સ્થિત. પ્રભુના નામમાં એ સામર્થ્ય છે કે અજામિલ જેવા પાપીના બધા દોષો બળી ગયા છે. પ્રશ્ન થાય, આટલા પાપ જીવ કરે તો એમ કઈ ભગવાનનું નામ લેવાથી બળી જાય? जितनी रवि छाया की कनिका तितने दोष हमारे तिहारे चरण प्रताप तेज ते तेવું તત્ક્ષણે તારે. સૂર્યના કિરણો છે એટલા મેં પાપ કર્યા છે, તેમ નામ લેવાથી બળી જાય. હું તમને એક પ્રશ્ન પૂછું કે હિમાલય જેટલો મોટો રૂનો પહાડ હોય એને બાળવા માટે કેટલા ટન કોલસા જોઈએ? બોલો. હા વિરલભાઈ, હિમાલય જેટલો રૂનો પહાડ હોય એને બાળવા કેટલા ટન કોલસા જોઈએ? ખાલી એક તણખલું જ કાફી છે, દિવાસળી ના જોઈએ. એક તણખો ઉડીને પડે ને તો એ બધું બળબડ બળવા લાગે. એમ જીવના ગમે તેવા કર્મો હોય પણ પ્રભુનું નામ અગ્નિ જેવું છે, એમાં સામર્થ્ય છે, ક્ષણ માત્રમાં જીવોના પાપને બાળી નાખે છે. જેટલું પ્રભુનું મહાત્મ્ય છે, ઐશ્વર્ય, વીર, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ધર્મો ભગવાનમાં છે તો 6 ધર્મો ભગવાનના નામમાં પણ બિરાજે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. ભગવાન સ્વરૂપથી અને નામથી બે પ્રકારે જીવનો ઉદ્ધાર કરે છે. ભગવાન અવતાર ધારણ કરે ત્યારે ભગવાન પોતાના સ્વરૂપથી ભક્તનો ઉદ્ધાર કરે છે, અને અવતાર લીલાને પ્રભુ સમેટી લે ત્યારે ભગવદ નામ દ્વારા જીવનો ઉદ્ધાર થાય છે. સ્વરૂપમાં અને નામમાં કોઈ બાત્યમાં ફરક નથી. એટલા માટે તમે ઠાકોરજીના સ્વરૂપની સેવા કરો એ સ્વરૂપ સેવાને, કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લો એ ભગવાનની નામ સેવા કરી કહેવાય. સુરદાસજી કહે છે, બડો ધન હરિજન કો હરિ નામ, बिन रखवारे चोर न चोरे सोवत है सुख धाम, दिन दिन बढ़त सवायो दोनों घटत नहीं कछु दाम, सूरदास हरि सेवा जाके पारस को कहता. यद वैष्णवा नाम धनम, આ વૈષ્ણવની સૌથી મોટી સંપત્તિ એ ભગવત નામ છે. ઘરમાં તિજોરીમાં કરોડો રૂપિયા હોય ને તો રાત્રે ઊંઘ હરામ થઈ જાય, જાગીને રખોપું કરવું પડે, કોઈ ચોરી જશે તો. પણ આ ભગવત નામ રૂપી સંપત્તિ છે એ ચેનની નીંદરે સુખધામમાં પોડી શકે માણસ. 50 લાખ રૂપિયા તિજોરીમાં હોય, 2 લાખ રૂપિયા વપરાઈ ગયા તો 48 બચે, બીજા 3 વપરાયા 45 બચે, ઘટતું જાય વાપરો એમ. પણ ભગવત નામ રૂપી સંપત્તિ એવી છે, મલ્ટીપ્લિકેશન થાય, 2 ગણું, 4 ગણું, 8 ગણું, નિરંતર એની વૃદ્ધિ થાય. એટલા માટે સુરદાસજી કહે છે આ ભક્તો છે ને એની સૌથી મોટી મૂડી એ ભગવત નામ છે. જો એક પ્રકાર છે મંત્રાત્મક નામોનો જાપ. ધ્યાનથી જુઓ, અહીંયા હાથમાં માળા પકડી, અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી, મધ્યમાં આંગળીથી એક એક મણકો ફેરવા. આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે. એના ઉપરથી પેલી જોડીનું નામ પણ ગૌમુખી થયું છે. એક એક મણકામાં એક એક પ્રભુના મંત્રાત્મક નામોનું જપ થાય છે. સૌથી મોટો મણકો જેને સુમેરુ કહેવાય, એના પર બ્રહ્માનો વાસ, એનું ઉલ્લંઘન ન થઈ આવે એટલે પછી માળાને આમ ફેરવી નાખે, આપણે ટર્ન કરી નાખીએ, એનું ઉલ્લંઘન ન થાય, ઓવરટેક ના કરાય. એને ખાસ ધ્યાન રાખવું. એક એક માળાનો મણકો ફેરવતા ફેરવતા હૃદય કમળની એક એક પાંખડીઓ ખુલે. માળા એ અવલંબન છે, આધાર છે, આપણી ક્રિયાનું અનુસંધાન લાગે. અને આપણે કોઈક નિયમ લઈએ છીએ,
દરરોજ 5 માળા કરીશ કે 11 કરીશ, એનું કારણ એનાથી જીવનમાં નિયમિતતા આવે છે. એક સંકલ્પિત વૃત્તિ હોય કે આટલો મારો નિયમ છે તો મારે પૂરું કરવું જ જોઈએ. માણસ એક સંકલ્પથી બંધાય છે. પણ ચાલો કે તમે 5 માળાનો નિયમ લીધો ને 5 માળાઓ થઈ ગઈ, પછી શું ભગવાનનું નામ ભૂલી જવાનું? હા કે ના? હા, તો શું કરવું જોઈએ? બીજો પ્રકાર બતાવ્યો, નામ સ્મરણ, જેમાં કોઈ માળાની કોઈ આધારની આવશ્યકતા નથી. હાથ કોઈ પણ ક્રિયા કરે, પગ ક્યાંય પણ ચાલીને જતા હોય, ખાતા પીતા ઊંઘતા ચાલતા ફરતા સતત તમે ભગવત નામનું સ્મરણ કરી શકો. શ્રી મહાપ્રભુજી કહે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. વૈષ્ણવે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ. સતતમ ભારપૂર્વક કહ્યું છે. અહર્નિશ એક તો મુખરતા દોષથી બચી જશો, અને પ્રભુના નામનો આશ્રય હશે તો પગ નીચે કોઈ જીવજંતુ આવીને કચરાય તો જીવાણીના દોષથી બચશો ને ભગવત નામના સામર્થ્યથી તેનો ઉદ્ધાર થઈ જશે. સતતમ, કોઈ સંખ્યા ગણવાની આવશ્યકતા નથી. ઘણા વૈષ્ણવ પૂછે, દરરોજ કેટલી માળા કરવી જોઈએ? કહો કે ભાઈ, ગણતરી કરવી હોય તો વેપારમાં કરજો, નામ લેવામાં કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. મિર્ઝા ગાલિબનો એક બહુ સરસ શેર છે. યહ કહેકર ગાલિબ ને તોડ દી તસ્બીહ, તસ્બીહ એટલે માળા. યહ કહેકર ગાલિબ ને તોડ દી તસ્બીહ, गिन गिन के क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ આટલું આપ્યું છે તો નામ ઘણી ઘણીને શા માટે લઉં? સતતમ. ઘણી વાર આપણું સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામમાં એક સંત રહેતા હતા. સંતને દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોક સેવાના ઘણા કામ હોય, ઘણીવાર 108 ની સંખ્યા અધૂરી રહી જાય. દરરોજ સાંજે ગામના પાદરે એક વૃક્ષના ચોતરા પર સંત બેસે, એમનું વ્યાખ્યાન થાય અને એમનું પ્રવચન સાંભળવા ગામના લોકો આવે. એ સમયે એક નાનકડી 27 મણકાની માળા, જેને આપણે બેરખું કહીએ, મહાત્મા ફર્યા કરે, જે 1/4 થાય, 1/4 થાય, એ હાથમાં ફર્યા કરે, ગમે તેમ 108 ની સંખ્યા પૂરી કરી લે. એકવાર સંતનું પ્રવચન ચાલી રહ્યું હતું, હાથમાં બેરખું ફરી રહ્યું હતું. એમને જોયું કે આગળ કોઈ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કઈ કહ્યું, પાસે એક થેલી પડી હતી, થેલીમાંથી એક રૂપિયાનું બંડલ કાઢીને પેલા માણસને આપ્યું, લઈને પેલો ચાલ્યો ગયો. સંત જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું, બધા સંતને વંદન કરવા આવ્યા, પેલા બેન પણ ચણસ્પર્શ કરવા આવ્યા. સંતે પૂછ્યું, બેન તને વાંધો નહોતો? એક પ્રશ્ન પૂછો ને બાપજી, મને શું વાંધો? મારું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા. એ શું હતું? કે મારા જે મારો ધણી હતો, મને કહ્યું 100-150 રૂપિયાની જરૂર છે, કે રૂપિયા એમને આપ્યા. બેન પણ તે ઘણા વગર રૂપિયા એમને આપી દીધા? કે મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને ધણીને દેવા માટે મારે રૂપિયા ગણવાની શું જરૂર? એ સમય સંતે આત્માથી માળા છોડી દીધી કે એક ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? એટલા માટે શ્રી મહાપ્રભુજી કે સતતમ, અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી મહામંત્ર આપ્યો છે. ઘણી વાર પ્રશ્ન થાય, આટલા મંત્ર જપીએ છીએ, આટલી માળાઓ કરીએ છીએ, જોઈએ એવું ફળ મળતું નથી. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુએ બધા સાધનોની નિષ્ફળતા બતાવી છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. ધર્મના 6 સાધનો, દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધું જ કાળના કલિયુગના પ્રભાવથી અશુદ્ધ થયું છે. મંત્ર ફળ આપનારા રહ્યા નથી, એમના દેવો તિરોહિત થયા છે. કે છે કે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. ઓમકાર, પ્રણવ લાગે, રીમ ક્લીમ સીમ જેવા બીજાક્ષરો લગા કેટલાક શાપિત મંત્રો છે. શાપ વિગોચનનો પ્રકાર, ઉચ્ચારણ શુદ્ધ થવું જોઈએ. સકામ ઉપાસનામાં રસવઈ દીર્ઘઈનો ફરક પડે કે અનુસ્વારનો ફરક પડે તો એ વિપરીત પરિણામ ભોગવવું પડે છે. બધી સાવધાની રાખવી પડે. વાતાવરણની પવિત્રતા, શુદ્ધિકરણ, એ મંત્રથી દીક્ષા પ્રાપ્ત કરવી પડે. ઘણા વિધિ વિધાનો છે, એમને એમ કોઈ મંત્ર ફલે નહીં. કોઈ પણ મંત્ર તમે ગુરુના મુખથી, પરંપરાથી લો. ગુરુ પણ એ મંત્રથી દીક્ષિત હોય ત્યારે મંત્ર તમને પડે. કોઈ કોઈને કહેતો હોય, તમે ટીવીમાં સાંભળ્યું, છાપામાં વાંચી લીધો, લઈને સ્વયં ચાલુ કરે, એવા કોઈ મંત્ર પડે નહીં. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે કલિયુગમાં જીવ કદાચ ઠાકોરજીની સેવાથી વિમુખ થશે, પણ પ્રભુનું નામ પણ ફલાત્મક નહીં રહે તો શું ગતિ થશે? ત્યારે કૃપા કરી પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી સર્વસિદ્ધ મંત્ર આપણને આપ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે 17 શ્લોકનો ગ્રંથ અષ્ટાક્ષર મહામંત્ર નિરૂપણમ, જેમાં એક અક્ષરનું સામર્થ્ય બતાવ્યું છે. એક અક્ષરના ઉચ્ચારણથી
લૌકિક અલૌકિક દરેક પ્રકારનું સુખ તમને મળે છે, પણ શરત એટલી કે વિશ્વાસ ગુરુ વાક્ય શું, ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય, અને અવિશ્વાસથી સંદિગ્ધો હિ હતો મંત્ર, સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. કેટલાય પ્રસંગ છે. પેલો ગુસાઈજીનો સેવક વૈરાગી વિધવાબાઈનો યુવાન પુત્ર સર્પના દંશથી મૃત્યુ પામ્યો તો અષ્ટાક્ષર મંત્રના પ્રભાવથી જીવિત થયો. ચાચારી વંશી અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા નદીના પાણી પર ચાલીને નીકળી ગયા. કોઈ એવી સિદ્ધિ નથી જે અષ્ટાક્ષર મંત્રથી ન પ્રાપ્ત થાય, પણ દ્રઢતા અને શ્રદ્ધા એ ગુરુના આચાર્યના વચનમાં હોવી જોઈએ. તો એક એક અક્ષરના ઉચ્ચારણથી કયું ફળ મળે, સાથે મળીને આપણે બધા કહીએ, મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. દરેક વૈષ્ણવ સાથે થશે.